મારો જે એક છંદ છે એની એક ફરમાઈશ છે, ગોકુળિયામાં રાસ રમે ભગવાન, એ કરી લેલો. રમે ભગવાન. પણ અહીંયા માની પણ ઘણી ઉપાસનાની ફરમાઈશો છે. મને અમારે હાજનભાઈની નાગબાઈ માની ફરમાઈશ છે, ગીતની મોગલમાની, બીજા ભાઈની ઘણા બધી, પણ બધાયની માં મારું જ લખેલું ગીત આપે ખૂબ સાંભળ્યું. એક બે કડી મને ગમે છે, એટલે આપણી આયુ આજ પણ જાગે છે એના પ્રમાણ આપે છે. એટલે કે હજી મારી આઈ જાગે છે રે, હજી મોલી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. આહા ડગો ડગાઈ લાગે છે, તારી કૃપાથી પંથડા કાકા રે, આયે કંઈક પર જાગા જય નાગબાઈ.
બેબી વરણ માથે પડી જા અરે જાગતી જો તું માટડા ટીમે મોલી આયું કી બરબાદ નાખ્યા આખા શીર લોબડી વાળી અજા તને બેડિયા વાળી ભગવતી લાકડી વાળી માં પીઠળના એકાદ કડીમાં વંદના કરી તો પીઠળ મને પ્રાણથી પ્યારી ને જાલીની વાત નિરાલી એ પીઠળ માંગે પીઠળ મને પ્રાણથી પ્યારી ને જાલીની વાત નિરાલી માતુશ્રી અહીં આવ્યા હતા આપણે બેઠા ને ગમશે નહીં આપણે વખાણ કરીએ એટલે પણ આ બધા ચારણના ડોહ્યું છે ને આમ તો પાઘડિયું કોક કોક આપણે દેખાય છે હવે અને આ ડોહ્યું આ છેલ્લા આપણે દર્શન કરી લઈએ
અમુક 20 વર્ષ પછી નહીં મળે, આ મૂર્તિઓ જ ન મળે સાહેબ. આમ દર્શન કરી તો એમ થાય કે આ કરણી આવી, અમારી આવડ આવી, અમારી મોગલ આવી એવું લાગે. અને કેવી દાઢિયાળી દેવી, મને આ માને જોયા એટલે યાદ આવ્યું. વગડામાં ગાયું ભેહું સારતા હોય કરણીજી, અને 700 માણસને 700 ના સૈનિકોને લઈને નીકળેલો એક રાજપૂત રાવ શેખો ભાટી 700 ની સૈનિક લઈને નીકળ્યો તો લડતા લડતા હાથ વાહે રહ્યા ખાલી. અને કીધું કે હવે ક્યાં જાઉં, હવે ક્યાં જાઉં કીધું. તેથી દાઢિયાળી દેવીએ કીધું કે વયો આય મારી પાસે, તારી પાસે કાંઈ ન હોય. અને એ શેખા તને પુંગલગઢ આપી દઉં તો માનજે કે માઈ આપ્યું છે ભલા માણસ છે. એને પુંગલગઢમાં મદદ કરે, જોધાને જોધપુર આપે, બીકાને બીકાનેર આપે, રીડમલને મેરાણગઢનો કિલ્લો બંધવી દે એવી જગદંબાઓ. અને ઈ શેખાએ જ્યારે માને બીકા માટે જ્યારે માગું નાખ્યું ને ના પાડી, આખી વાત જબરી છે. અને પછી રાવ શેખાને મુલતાનના બાદશાહે જેલમાં કેદ કર્યો ભાઈ, રાવ શેખાને. અને રાજપૂતાણીને ખબર પડી ગઈ કે માને ના ન પડાય. એ બીકાનું માગું નાખીને આવ્યા હતા, ના પાડી એમાં કદાચ આ થયું છે. અને રાજપૂતાણી ઓળખી ગયા હતા, એને જઈને કીધું કે મારી દીકરી હું બીકાને આપું છું, એના બાપે જે ભૂલ કરી હોય તે, અને તમે જાન લઈને પરણવા માટે આવો. ને માએ કીધું બહુ સારી વાત. એટલે હા ધીરેક દઈને એટલું કીધું રાજપૂતાણીએ કે એનો બાપ હોય ને કન્યાદાનમાં તો સારું લાગે હો માં, દીકરીના લગ્ન સમયે. હવે બાપ ક્યાં હતો? મુલતાનની જેલમાં. અને અહીંયા ચારણને નેહડે ડોહીને કીધું દાઢિયાળીને આવી કે એનો બાપ રાજપૂતાણીએ કે જાન લઈને તમે આવો, પણ બાપ દીકરીનો હોવો જોઈએ હોય તો સારું લાગે માં કન્યાદાનમાં. અને હતા હતા દાઢિયાળી દેવી કરણીજીએ શું કીધું ખબર? બાપ તો હોય જ ને, કન્યાદાનમાં બાપ દીકરીના લગ્ન નો કેવી રીતે બને? ન હોય. પછી રાજપૂતાણીએ એમ ન પૂછ્યું કે એ મુલતાનની જેલમાં છે બાદશાહની, અને આટલા જ દિવસોમાં એટલી વારમાં કેમ આવી હકશે? આને શ્રદ્ધા કહેવાય. પૂછ્યું નહીં, એટલું કહી દીધું ને કે હોય જ ને, પછી પૂછ્યું નહીં. અને એ ઘડી આવીને ઊભી રહી શેખાની ત્યાં, શેખાની દીકરીને પરણવા માટે બીકાની જાન આવી, કરણીજી ભેળા આવ્યા જાનમાં. અને એ વખતે કન્યા પધરાવો સાવધાન જ્યારે કીધું ને ગોરદ બાપાએ, તઈ આંખમાંથી આહુડા પડી ગયા રાજપૂતાણીને કે માં ચારણની ડોહિયું બોલે એમાં કોઈ દી ફેર પડે નહીં. નો પડે ફેર પડે નહીં. પણ આજ એમ લાગે છે કળિયુગ આવી ગયો છે. હે કે હા કેમ? કરણીજીએ કીધું કેમ? તો કે મેં તમને તેથી કીધું કે એનો બાપ કન્યાદાનમાં હોય તો સારું. તો કે માં તમે જાન લઈને આવી ગયા ને આનો બાપ મુલતાનના બાદશાહની જેલમાં, મુલતાનમાં છે. મુલતાન ક્યાં આવ્યું? બીજો દેશ કહેવાય, વિદેશ. મુલતાનની જેલમાં છે આનો બાપ. હવે કન્યાદાન કેમ કરી શકે? તમે કીધું તું બાપ તો હોય જ ને. અને ઊભી થઈ દાઢિયાળી દેવી, જોગમાયા ઊભી થઈ. માં નમો બ્રહ્મ શક્તિ મહાવિષ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંક પે સત્રધરની. ઊભી થઈને કીધું કે જા તારી દીકરીને ઓરડામાંથી માંડવામાં લઈ આવે. હજી માંડવામાં ક્યાં આવી છે? આ બાજુ દીકરીને લેવા રાજપૂતાણી ઓરડામાં જાય માંડવામાં લેવા હાટે થઈને. અને આ બાજુ કરણીજીએ સમળીનું રૂપ ધારણ કર્યું. આભા મંડળમાં કાળારાર બ્રહ્માંડ એકી કાડકાત. મુલતાનમાં જઈ મુલતાનની જેલને ઠપાટ મારી, જેલ તોડી અને સમળીના રૂપમાં પંજામાં લઈને માથે નાખ્યો શેખાને આના ખંભે. અને કહેવાય છે આ બાજુ કન્યાજી માંડવામાં આવી તા તો દીકરીને હરવાર મુલતાનની જેલમાંથી લઈ આવીને બાપને બેહારી દીધો. કરી લે કન્યાદાન ભલા માણસ. ચારણની ડોહિયું બોલે એમાં ફેર ન પડે સાહેબ. પણ શેખાને બહાર ઉતાર્યો ને ફળિયામાં, ત્યાંથી આમ ફળિયા બહાર, ત્યાંથી હળી કાઢી નો લેવા. હરખમાં મારી દીકરીને લગ્ન છે એમાં માતાજી મૂકીને મૂક્યા પેલો ભાગ્યો પગે ન લાગ્યો. માં ન્યાન્ય ઉભા રહ્યા. અને તરસુળ હતું ભેળું, 5.5 ફૂટનું તરસુળ હતું. સાંભળજો આ વાત. ઈ વખતે 5.5 ફૂટનું, 500 વર્ષ 550 વર્ષ પહેલાની વાત કરું, 500 વર્ષ પહેલાની. ઈ કહેવાય છે કે તરસુળ 5.5 ફૂટનું હતું. હાથમાન કરણીજી ત્યાં ઉતારીને ત્યાં ઉભા રહ્યા. પછી યાદ આવ્યું ઘરે માં તો બહાર ઉભા રહ્યા. પાછો હળી કાઢીને આવ્યો, માં અંદર આવો. તો કે નહીં, હવે ભાટીઓને બહાર પૂંજા હે, રાઠોડોને અંદર પૂંજા હે માં. અને ન્યા તરસુળ આમ કરીને આમ માર્યું માએ. પ્રમાણ જોજો, આજ કળિયુગ છે ને 21મી સદી. કોક દી પુંગલગઢ કોઈ જાવ તો એ તરસુળ છે અત્યારે, એટલે કહું છું.
માના પ્રમાણ 5.5 ફૂટ તરસોળ હતું આમ કરી આમ માર્યું જરાક એટલું જમીનમાં વહી ગયું પછી કરણીજીએ કીધું કે આ તરસોળ કાયમના માટે જરા જરા જમીનમાં થાતું જાય જમીનની અંદર જાતું જાય ત્યાં સુધી મારી હાજરી છે આજ કોઈ જાય તો એમ કહે છે કે અડધો વેત ખાલી બારું છે તરસોળ જમીનમાં વહી ગયું છે આજ પણ તરસોળ જીવતા થઈ જાય છે ના પુંગલગઢ રાજસ્થાનમાં જાવ તો ત્યાં દર્શન કરી આવજો ત્યાં તરસોળ માનું છે એટલે હજી મારી આય જાગે છે ને હવેરી કરી સાંભળજો લોકની રાજા છો માં ચારે ચાર જુગ તારાથી સાયજા છે ઈ આયું હાથ કરે અને ડાડો વસરાજ આવે અને એવી જ મને ગમતી એક રચના ભગવતી નાગબાઈની વીર વસરાજને માના ગુણ ગાય એટલે દાદાને ગમે દાદાને પણ આપણે સાથે સાથે યાદ કરશું પણ મને ગમતી આ રચના ભગવતી નાગબાઈ માની રચના છે પણ આમ તો મને 2 વાર ચીઠી આવી એટલે એની પહેલા મારું જ લખેલું 1-2 કડી એક વાસરા દાદાનું બહુ સરસ ગીત છે કે હે વીર વસરાજ કે વાસરો બન્યો રણ ગેલો રે સોલંકી ડાડો વાસરો